લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ સમાચાર આજના વિગતવાર. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો. આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવનિર્વાચિત સભ્યોને પંચાયતી રાજના નિયમોને વહીવટી પ્રક્રિયાઓથી માહિતગાર કરી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવાનો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા બાદ પોતાના વિસ્તારના પ્રશ્નોને સમજવા અને પંચાયતી રાજના નિયમો શીખવા એ આપણી નૈતિક ફરજ છે. તેમણે પોતાનું જ ઉદાહરણ આપતા વધુમાં ઉમેર્યું હતું કે મંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓએ પણ વહીવટી કામગીરી સમજવા માટે 3 દિવસની ચિંતન શિબિરમાં ભાગ લીધો હતો. તેથી સૌએ આ તાલીમને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામડું મજબૂત બનશે તો જ ગુજરાત અને શહેરો મજબૂત બનશે. વધુમાં તેમણે પ્રતિનિધિઓને અધિકારીઓ સાથે સંઘર્ષ ટાળીને હકારાત્મક અભિગમ સાથે કામ કરવા તેમજ પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓને પ્રાધાન્ય આપવા પર ખાસ ભાર મૂક્યો હતો. મહિલા પ્રતિનિધિઓનો ઉત્સાહ વધારતા તેમણે જણાવ્યું કે રાજકારણમાં સૂઝબૂઝ વધુ અગત્યની છે. સાચા અને પ્રજાલક્ષી કામો માટે સરકાર હંમેશા ગ્રાન્ટ ફાળવવા તત્પર છે. વધુમાં તેમણે સૌને સાથે મળીને લોકોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી સુરેન્દ્રનગર જિલ્લાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા જણાવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ પાસે 5 વર્ષની ટર્મની મર્યાદા હોય છે, ત્યારે સમય વેડફ્યા વિના જનતાને સીધો લાભ મળે અને સામૂહિક વિકાસ થાય તેવા કામોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે જૂની માનસિકતામાંથી બહાર આવીને વ્યક્તિગત લાભના બદલે સમાજને વ્યાપક લાભ થાય તેવા કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ ચંદુભાઈ શિહોરાએ પણ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે લોકસેવા અને શ્રેષ્ઠ વહીવટ માટે સરકારી નિયમો, પરિપત્રો અને પંચાયત ધારાનું પૂરતું જ્ઞાન હોવું અત્યંત અનિવાર્ય છે. કાયદાની યોગ્ય જાણકારી હશે તો માત્ર સાર્થક સંવાદ દ્વારા વિસ્તારના પ્રશ્નો સરળતાથી ઉકેલી શકાશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડિયા, કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, અગ્રણી હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ સહિત જિલ્લા તાલુકા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.